પ્રતિક હું લેવું આપી દે હાલ. મારું પેન્ટ હું ડ્રાઈવ મારતો તો મેં કીધું મજા આવી ગઈ હવે ગમે ત્યારે એવું લાગે એમ તો સેટ ના છે ને ઓલા હરણિયા હોતા 2 ગાડી ભરીને પૈસા લઈને આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ. બપોરના વાગી ગયા છે 1:30 અને એક એક કરીને છે ને બધા આવવા મને નકર કોઈ દેખાય નહીં. પેલા અભિષેક આવ્યો અને પછી આશી આવી ને પછી હવે પ્રતિક આવ્યો ને હિતેશ આવ્યા ને હા જો પ્રતિક લેવો આઈસ્ક્રીમ. હિતેશ તમે શું લેવા? કપડા લેવા ગયો તો કપડા લેવા ગયા હતા. હિતેશ કપડા લેવા ગયા હતા. મારું પેન્ટ પહેરી લીધું હું ઘરે ગોતું અને પાછા તમે અહીંયા પેન્ટ પાછું સુટકેસમાં નાખીને લેતા આવ્યા. એવા તો 2-3 પેન્ટ મારા ત્યાં કે ખોવાઈ ગયા છે. એ કાંઈ ખોવાણા નથી હો ભાઈ. કોઈ થાય નહીં પણ એમ નહીં મારું પેન્ટ એને આખો દી પહેરી રાખ્યું. મારું પેન્ટ હું ડ્રાઈવ મારતો તો મેં કીધું મજા આવી ગઈ હવે ગમે ત્યારે એવું લાગે નવો જો સાચી જ વાત છે એને મગજ સારું હાલે. હિતેશ આ શર્ટ લેવા ને હતી કે આવો તો શર્ટ તમારે છે તો આ શર્ટ કબાટમાંથી લઈ આવ્યો અને કે આ શું છે એ કે જો ભાઈ રસોઈ મસ્ત તૈયાર થઈ ગઈ છે ને બધા બેસી ગયા છે જમવા અને પ્રતિક અભિષેક અને આશિકા અને હિતેશ લેવા છે ઈદડા અને સમોસા તો ભાઈ નિત્યમભાઈને ખાવા છે ઈદડા. ઈદડામાં કેવું રહ્યું પ્રતિક? તને સમોસામાં કેવું રહ્યું? હે કુમાર લાવે એટલે આપણે તો પેટ ભરીને ખાવાનું હોય ને. એ ઊભા થઈ જાય કામ પેલા ગરદણે ઊભા થઈ જાય તો એ હજી ખાઈને જ ગયા હતા 11 વાગે ગયા પણ તોય તમે બધા આવતા હતા ને તેનો ફોન આવ્યો તે આવ્યા. કાંઈ નહીં સારું ચાલો મને જોરદાર ભૂખ લાગી છે હું જમી લઉં. મારા ફોન નું પ્રતિક ને એમ નતા દેખા તો હારો કુમાર ને ફોન લઈ દો એમ. अगर हमारा समय ठीक आ गया ना तो आप जो बोलेंगे ना वो हम आपको हाजिर कर देंगे. હું તો લેવું કરું છે તો કોકની ડિમાન્ડ હોય તો એની પૂરી કરું છે મારું રહી આ જાય. દીકરો છે ઈ તો જો કોકની હું કેમ બોલો તો ને પ્રિયંકા હા સાચી વાત વાળા થામા આપણું બોલમાં કાંઈ લેવાઈ જાઓ. તમે નહીં કરો તો કોણ કરશે? લિસ્ટ બનાવ્યો અહીંયા તમે લિસ્ટ બનાવી રાખો. અમારી પાસે જેમ જેમ આવતું જાય ને આવતા વર્ષ તો સેન્ટા ક્લોઝ અમે બનીને આવશે એમ. એમ તો સેટ ના છે ને ઓલા હરણિયા હોતા 2 ગાડી ભરીને પૈસા લઈને આવ્યા હતા ઉપર નો તો ગોતો મળી ગઈ. હરણિયા પાસ ભરવા મળ્યા ને દસમાં હું દેખાય તને અને કાલે ગયા તો સર્કસ જોવા આજે રાતનું ક્યાં જોવા ગયા હતા તમે? આઈ પ્રતિકભાઈ બાય બાય ટાટા કહી દે મામાને. હા લઈને જવાનું કહેતા નથી તો કાલે લઈ જવાનું છે. કેમ? બોલો ખબર દેખા નહીં છે બોલો. પાછો ગોળીએ લાગી ગયો જો. નિત્યમ આવી ગયો છે ટ્યુશનમાંથી ને 6:15 થઈ ગયા છે અને કાલે ભાઈને લંચ બોક્સ લઈને જવાનું છે ને અને પેડ લઈને જવાનું છે ને લખવા માટે. મિશો શું કરતો હતો મારા પાછળ જ ઊભો રહે. પછી મને રમાડે મારે જ રમવું પડે. વિશ્વની જોડે હા. એવું થાય. મેં શું કીધું હવે એ કોઈ ગોળીના કટકા ન થવા જોઈએ નકર આજે છે ને એટલી ગોળી બધી હું ટોયલેટમાં ફેંકી દઈ. શું કીધું તું મેં તને? અત્યારે વાગ્યા છે 8:15 અને નિત્યમ જો મારા નંબરના ચશ્મા પહેરી. નિત્યમ ચશ્મા તૂટી જશે હો કાચના છે. અને પ્રતિક આવે છે જમવા. ભાઈ જો લીલું લસણ વઘાર્યું છે અને લીલા લસણનો ઓળો કરવાનો છે. ના બાજુ જો રોટલાનો લોટ એટલે કરવાના છે 2 રોટલા લીલા લસણનો ઓળો. નિત્યમાં હાચીને પહેલા પડી જઈશ ને તો એ ચશ્મા તૂટી જશે. લાય કોની ભેગા કે હું લેવા ભૂખ નથી લાવ્યો બીજું લાવ્યો છું ચોકલેટ વિચાર શું હશે રમકડું ભૂખ નથી લાવ્યો હું રોતો ને ભૂખ નથી લાવ્યો. હા વાંધો નહીં જે લેવા એ તો બતાવો કે અમે આવી જ ગઈ કે હું કઈક લાવ્યો તો અમને ચોટી જવાનું કાંઈ ખારું લેવો શું લેવો. બેગ ભરીને લાવ્યો છું તો જમીલે પછી મળશે. પ્રતિક કઈક લેવો છે એને ઓલરેડી જમી લીધું છે. પ્રતિક હું લેવો આપી દે હાલ. મોડ પ્રતિક છે ને નિત્યમ માટે લેવો છે ચોકલેટ. નિત્યમ ભૂખ બંધ થઈ ગઈ. નથી લાવ્યો બીજી વસ્તુ લાવ્યો છું પેલા તને કીધું તું ગાંગર તો ને રણક તો ને જરી એક્ઝેક્ટ 9 વાગી ગયા છે અને નિત્યમ અને પ્રતિક છે ને બુક મગાવે છે. હા મગાવી છે આવી નિત્યમને લેવી છે ડ્રોઈંગ બુક. રમકડું એટલે હવે છે ને ભાઈની ડિમાન્ડ ચાલુ થઈ. જો જમવાનું મૂકી દીધું છે અને પ્રતિકને લાગી છે બહુ જોરદાર ભૂખ. તો એ કે હું બુક ઓનલાઈન મગાવી દઈશ કે અને પેલા ઘરે પહોંચી જાવ એમ.
એટલે ભાઈ ઓનલાઈન બુક મગાવે છે, આવે પછી જોઈ કેવી આવે ઈ. ફાઇનલ ને હા હા તો હવે પડશે ને પછી ક્યારે આવશે હમણાં કઈ બુક મગાવી હતી? ઓકે. કલર પૂરજે પાછો. વાગી ગયા છે 11:30 અને હિતેશનો ફોન આવ્યો તો હું ને નિત્યમ તૈયાર થઈ ગયા ને. તૈયાર નહીં પણ મેં શોલ લઈ લીધી, નિત્યમ પહેરે છે સ્વેટર. હિતેશ એવું કીધું કે બહાર આટો મારવા લઈ જાઉં છું, એટલે જઈએ છે બહાર. ક્યાં જઈ તમને જઈને બતાડશું. કેપ તો હોય જ ને. આ રી ટોપી અંદર વહી ગઈ હતી. કાનમાં પહેરવાનું પટ્ટી જો નીચે પડી, લઈ લે. જો ભાઈ ગયા, મારા ફોનમાં ચાર્જ નથી તો મેં જોડે લીધો છે કેબલ. જોકર રોજ સાંજ પડે મારો છોકરો જોકર બની જાય. જો નીતેશ ગાડી લઈને ઊભા છે. હે મમ્મી, આટલી બધી કોકોની ગેમો આ સોસાયટીની અંદરથી આવે, જો તો ખરા. એ બાપરે, આમ જીતેશ આમ જુઓ કેટલા બધા કૂતરા, આમ જોત ખરા. ગેંગ છે ની આખી કુતરાની. આમ જો તો ખરા કેટલા કૂતરા હશે. નિત્યમ તને આવું બધું દેખાય બહુ રેવા. હમણાં જ જોઈ રહ્યો આગળ, શું કે? હમણાં જ જોઈ રહ્યો આગળ. અરે રાત્રે ભૂખ લાગે ને એટલે પહોંચી જઈએ આ ભાજી ખાવા. એટલે તમે લોકો કંટાળશો પણ અમે નહીં કંટાળીએ. શું કેવું વિષય એને ખાઈ ખાઈ ખાવું તીખું. તાર નથી ખાવું? તાર ચીઝ પાવ ખાવા છે? તાર રિંગ રોડે ને હવે જાય છે કોકો પીવા. અભિષેકને કીધું તારી ગાડી અહીંયા મૂકી દે અને બેસ ગાડીમાં. અભિષેક આવ્યો હતો એકલો ગાડી લઈને, મને ફથવારો કરવા બોલાવ્યો હતો એટલે અભિષેકને બેસાડ્યો ગાડીમાં. કેમ? જેવું તમને આમ થાય ને એવું મને થાય. લ્યો ઓય બાપા, નહીં 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 નહીં. લ્યો એલા એ ભાઈ. આંજો છે તો આ બે નું પાછો થઈ એવું મને ગયું થાય. ચાલુ. વાહ અને હવે ઠંડી થવા બહુ છે, મળ્યું. પહેલા તો ન સ્વેટર થતું ને. નહીં. એટલે પેલા તો શોલ લઈને સ્ટ્રોંગ આવવું નિત્યમ પડ્યું હતો ને. ચાલો બરો. આજે. ઠંડીનો નિત્યમ છે ને અભિષેકને આમ જોતો ગાડીમાં બેઠો ઈ જો. ઓટી જવાનું છે કા. પડી જાય ને તો વેરાઈ જાય બધું. એમ ન પડી કે. એમ બેસવાનું છે. હા દે દે. પેલા ગયા બી ક્રીમીમાં, પછી ગયા ડેરીડોનમાં અને હવે આવ્યા છીએ અહીંયા શેક હાઉસમાં. એટલે અહીંયા તે ક્લોઝ કરતા હતા પણ અમને લાસ્ટમાં બનાવી દે એવું કીધું છે. નિત્યમ ક્યાં આવ્યા છો નિત્યમભાઈ? શેક હાઉસમાં ક્યાં? તો ભાઈ જોઈએ જો એટલા શેક છે, કયો પી. ઉપર એક સેકન્ડ ઉપર. મારે પકડો. મારે પ્રતિક મામાએ આ બુક ઓનલાઈન કરી હતી તો આ ફટાફટ આવી ગઈ. આટલા પેજ આવતા છે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના બ્લોગમાં. અને હમણાં હે ને તમે મારો વિડીયો આખા જોતા નથી, તમારા ના જો નહીં બોલ.